નમસ્કાર મિત્રો, બેરવરા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આજનો દિવસ છે રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે આપણો સન્ડે કોમેન્ટ બોક્સનો છે વિડીયો રેગ્યુલરલી ઘણા સમયથી આવતો હતો, છેલ્લા ઘણા સમયથી એ વિડીયો આવતો નથી. તો આજના દિવસે છે એ બીજા ટોપિકને રિલેટેડ એક વિડીયો બનાવેલો છે, જેમાં છેલ્લા 2 કે 3 દિવસની અંદર છે ભરતી રિલેટેડ અને એ બાબતની છે અપડેટ આવેલી છે. તો એના રિલેટેડ તમને માહિતી આ વિડીયોમાં આપવાનો છું. 2 કે 3 અપડેટ છે, એ છેલ્લે સુધી જોજો, તમને બધી અપડેટ આ વિડીયોમાં તમને મળી જશે. સૌપ્રથમ જો અપડેટની વાત કરવામાં આવે તો વિદ્યા સહાયક ભરતીની વાત કરવાની છે. વિદ્યા સહાયકની અંદર પણ અન્ય માધ્યમની ભરતીની વાત કરવાની છે. અન્ય માધ્યમની ભરતીની ઘણા ખરા ઉમેદવારો છે કોમેન્ટ કરીને પૂછતા હતા કે અન્ય માધ્યમની ભરતી વિશે શું છે અને કોઈ અપડેટ છે કે નહીં. તો જો એના વિશે અપડેટ આવી ગઈ છે કે એક લેટર થઈ ગયો છે પ્રતિ નિયામકશ્રીને લખીને આર ઠાકોર દ્વારા સેક્શન અધિકારી શિક્ષણ વિભાગ દ્વારા એક મંજૂરી આપી દેવામાં આવેલી છે. અન્ય વિભાગની અન્ય માધ્યમની ભરતી કરવાની છે મંજૂરી આપી દેવામાં આવેલી છે. આપણે ખ્યાલ છે મુજબ છે ચૂંટણી પહેલા 2750 ની ભરતીની જાહેરાતની વાત ચાલતી હતી. તો આ 2750 ની અંદર જ વાત કરવામાં આવેલી છે કે 1852 જેટલી જગ્યાઓ 1852 જેટલી જગ્યાઓ અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ અને અન્ય માધ્યમમાં સીટેટ સંબંધિત માધ્યમમાં પાસ કરેલ હોય તેવા તમામ ઉમેદવારોની અન્ય માધ્યમથી મરાઠી, ઉર્દુ અને ઉડિયા ની જે SOE સિવાયની શાળાઓ રહેલી છે, પ્રાથમિક શાળાઓ રહેલી છે, સ્કૂલ ઓફ એક્સલન્સ એની સિવાયની શાળાઓ રહેલી છે, એની અંદર છે જેટલી પણ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ છે એની અંદર ભરતીના જે કંઈ પણ પ્રવર્તમાન નિયમો છે એના આધારે ભરતી કરવાની છે. એ વહીવટી મંજૂરી આપી દેવામાં આવેલી છે. સરકારશ્રીની છે મંજૂરી આપવામાં આવે છે, જે અન્વયે આનુષંગિક કાર્યવાહી કરવા વિનંતી છે. આ લેટર તમે સોશિયલ મીડિયામાં જોઈ જ લીધો છે કે અન્ય માધ્યમની ભરતીની જાહેરાત છે એ ટૂંક સમયની અંદર છે આવવાની શક્યતા છે પૂરેપૂરી, કેમ કે તમને મંજૂરી મળી ગઈ છે અને હવે આગળની પ્રોસેસ ખાલી સિમ્પલ છે કે કેટલી જગ્યા છે, જગ્યા બાબતનું જે કંઈ પણ મંગાવવાનું હશે મંગાવી લેશે તો આવી ગયું છે જે કંઈ પણ હશે, કેમ કે 1852 જેટલી જગ્યાઓ એ ભરવા પાત્ર છે અને એની જાહેરાત કરી દેવામાં આવશે. ત્યારબાદ હવે પ્રાથમિક શાળાઓની વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળાઓની ભરતી સંદર્ભે તમને ખ્યાલ છે મુજબ થોડાક દિવસો પહેલા જે 7500 ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી કે ટૂંક સમયમાં એ જાહેરાત કરવામાં આવશે, એની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. તો ત્યારે એક વાત કરવામાં આવેલી હતી કે પ્રાથમિક શાળાની અંદર પ્રાથમિક ભરતીના છે એ નિયમો બનશે ભરતી માટેના અને ત્યારબાદ એની ભરતી કરવામાં આવશે. તો ગઈકાલના રોજ છે મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રીની છે બેઠક યોજેલી હતી કે મુખ્યમંત્રીએ શિક્ષકોની ભરતી મામલે છે એક બેઠક કરેલી હતી. પ્રાથમિક શાળામાં જે ભરતીના નિયમો સંદર્ભે હતી એની ચર્ચા કરવામાં આવેલી છે અને ચર્ચા કર્યા બાદ જે આખરીકરણ આવશે નિયમોનું એના બાદ જ છે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવશે. આવી ગઈકાલના દિવસે છે અપડેટ આવેલી છે. વિદ્યા સહાયક ભરતી બાબતની ખાસ ગણી શકીએ કેમ કે એના રિલેટેડની જ વાત સમજાય છે આની અંદર, કેમ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં તો એ બાબતની કોઈ વાત ચાલતી હતી નહીં, એટલે એ નથી વસ્તુ. પણ પ્રાથમિક શાળાઓ વિદ્યા સહાયકની ભરતી રિલેટેડ આ બાબત છે કે ગઈકાલના રોજ છે એની બેઠક યોજાઈ હતી મુખ્યમંત્રીની અને જે કાંઈ પણ નિયમો ઘડાવાના છે કે નિયમો બાબતે ચર્ચા થઈ હશે. એના બાદ આખરી ઓપ આપ્યા બાદ ટૂંક સમયની અંદર છે વિદ્યા સહાયકની ભરતી બાબતનું પણ નોટિફિકેશન આવશે એવા સમાચાર મળેલા છે. અને છેલ્લી ભરતીની જો વાત કરવામાં આવે કે છેલ્લી અપડેટની વાત કરવામાં આવે તો છેલ્લી અપડેટ એ 7500 ભરતીની જે આપણે ખ્યાલ છે મુજબ જાહેરાત કરવામાં આવેલી હતી કે ટૂંક સમયમાં કરવામાં આવશે. તો એની અંદર છે અગત્યની વાત એ કરવામાં આવી છે કે એ જે ભરતી છે એ ક્રમિક ભરતી થશે, બરાબર. જો કે આના પહેલા પણ જે ભરતી થઈ છે ક્રમિક થઈ ગઈ છે, પણ એમાં એવું હતું કે પહેલા ગ્રાન્ટેડ પછી સરકારી કે પહેલા સરકારી પછી ગ્રાન્ટેડ એ ટાઈપના કંઈક સમથિંગ ભરતી થઈ હતી. પણ 11 12 9 10 પછી પાછું 11 12 9 10 એ રીતનું થયું હતું, એમ સમથિંગ કંઈક હતું. પણ આ વખતે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા હવે ધોરણ 11 થી 12 માં શિક્ષકોની ભરતી થશે. ઉપલા ધોરણથી લઈને નીચલા ધોરણ સુધી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે, જેને આપણે ક્રમિક ભરતી પ્રક્રિયા કહીએ છીએ. આનાથી ફાયદો ઘણો બધો થતો હોય છે, કેમ કે ઊંચા ધોરણની અંદર જે કોઈ ઉમેદવાર લાગી જતો હોય છે એ નીચા ધોરણની અંદર આવવાની એની શક્યતા ઘણી બધી ઓછી થઈ જતી હોય છે. એને કારણે છે જે જગ્યા બગડે છે ઉપરથી નીચે, નીચેથી ઉપર એ ટાઈપની જે પ્રોસેસ થતી હોય છે એ ઘણી બધી છે એ બંધ થઈ જતી હોય છે. તો આ એક સારી વસ્તુ છે કે ક્રમિક ભરતી કરવાની વાત ચાલી છે અને ક્રમિક ભરતી કરશે. 7500 શિક્ષકોની ભરતીમાં જ્ઞાન સહાયકો પણ આવી જશે. આ અપડેટ આવી ને ત્યારબાદ ઘણા ખરા ઉમેદવારોને એ પ્રશ્ન પણ થવા મળ્યો કે હવે આની અંદર જ્ઞાન સહાયક પણ એડ કરવામાં આવશે 7500 ની અંદર. તો જો સિમ્પલ વસ્તુ સમજો, જ્ઞાન સહાયક એટલે કઈ રીતે, તો કે જ્ઞાન સહાયક પણ છે ટાટ કે ટેબલ પાસ કરેલી હશે એક્ઝામ, બરાબર. તો એ પણ ભરતીની અંદર જ્યારે આવશે જાહેરાત ત્યારે એ પણ લોકો ફોર્મ તો ભરવાના જ ને, સિમ્પલ સમજો. એટલા માટે આ વાત કરવામાં આવી છે કે જ્ઞાન સહાયક પણ આમાં એડ કરવામાં આવશે. બંનેનો અલગ નહીં સમજો કે 7500 માં 200 કે 500 કે 1000 કે 2000 જ્ઞાન સહાયક લેશે ને બાકીના છે કાયમી શિક્ષક લેશે, એમ નહીં. 7500 ની અંદર એ બધી વસ્તુ એડ કરી દેવામાં આવેલી છે, એટલે કે જે જ્ઞાન સહાયક લાગેલા છે એ પણ ભરતી માટે એલિજિબલ તો છે જ તે,
તો એ લોકો પણ ભરતી માટે ફોર્મ ભરશે, લાયક હશે તો ફોર્મ ભરાશે અને એ મેરિટમાં આવશે તો એને પણ નોકરી કાયમી મળશે. એ પ્રકારની પ્રોસેસની વાત છે. એટલે આમાં એવી નહીં સમજતા બીજી વસ્તુ તમને કીધી એ મુજબ, બરોબર. અને કાયમી શિક્ષકની ભરતી ન થાય ત્યાં સુધી જ જ્ઞાન સહાયકને લેવામાં આવશે, જ્ઞાન સહાયકની સેવા લેવામાં આવશે. આ તો મેં તમને ઘણી વખત અગાઉના વિડીયોમાં પણ કીધું છે કે પ્રવાસી શિક્ષકની જે મુદ્દત હતી કે પ્રવાસી શિક્ષકની જે યોજના હતી એ પણ સેમ આવી જ હતી કે જ્યાં સુધી કાયમી શિક્ષક ન આવે ત્યાં સુધી બાળકોનો અભ્યાસ ન બગડે, બાળકોનું જે કંઈ પણ શૈક્ષણિક પ્રવૃત્તિ છે એ અટકી ન રહે, એના માટે છે એ વચગાળાની એક યોજના સ્વરૂપે પ્રવાસી શિક્ષક યોજના લાવેલા હતા. હવે આ જ્ઞાન સહાયક યોજના લાવેલા છે. સિમ્પલ એટલું જ છે, નવા શિક્ષક જ્યારે આવશે કાયમી તો જ્ઞાન સહાયક આપોઆપ ઓટોમેટિક એ શાળામાંથી એને છૂટા કરવામાં આવશે અને નવા શિક્ષકને છે હાજર કરવામાં આવશે. સિમ્પલ આ રીતની પ્રોસેસ રહેતી હોય છે. તો બસ મિત્રો, આજના દિવસે આ 2 કે 3 જે કંઈ પણ અપડેટ આવેલી હતી એ છેલ્લા 1-2 દિવસમાં જ આવેલી હતી. તો એ આ વિડીયો થકી તમને માહિતી આપી દીધી છે. હવે આમાં મોટાભાગની શક્યતા એવી છે કે ટૂંક સમયની અંદર છે બધી પ્રોસેસ થવાની શક્યતાઓ રહેલી છે. જેમ કે વાત કરવામાં આવે તો SOE ની પણ મતલબ અન્ય માધ્યમની ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આવશે. વિદ્યા સહાયકના ભરતીના નિયમો જે પ્રસિદ્ધ થવાના છે કે બનવાના છે એ પણ ઝડપથી બનવાના છે, એની પણ પ્રોસેસ શરૂ થવાની છે. અને ત્યારબાદ ભરતીની વાત કરવામાં તો એ તો અગાઉથી વાત કરી દીધેલી છે કે 3 મહિનાની અંદર એ ભરતી પ્રક્રિયા કરી દેવાના છે. જોઈએ કેટલા સમયમાં બધી વસ્તુ થાય છે એ પણ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો. ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.